આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે, પરંતુ કોઈ વ્યક્તિ આખી જિંદગી પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ સેવા ગણાય। આ જ વિચારને સાકાર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ ખાતે આવેલ મનુ દિવ્યાંગ બાળકોનું અસ્મિતા વિકાસ કેન્દ્ર। અમેરિકા નિવાસી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકો માટે અનેક સેવાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટો ચલાવવામાં આવી રહી છે। અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવે છે। રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને તેમાંથી મળતી આવક સીધી જ આ ગરીબ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે। સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી જણાવે છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માનસિક દિવ્યાંગ બાળકો અહીં નિઃશુલ્ક નિવાસ સાથે અભ્યાસ કરે છે। બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ અને બોર્ડિંગ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે। 20 વર્ષથી વધુ ઉંમરના મનોદિવ્યાંગ યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે। અહીં અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડીઓ, કાપડની બેગો સહિત વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થાએ 4 મનોદિવ્યાંગ યુવાનોને મદદનીશ, પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ સોંપી છે। તેમને દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાભિમાન સાથે આત્મનિર્ભર જીવન જીવી શકે। ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્ર માત્ર સેવા નથી કરી રહ્યું, પરંતુ મનોદિવ્યાંગ બાળકોને સન્માનભર્યું અને સ્વાવલંબી જીવન જીવવાની નવી દિશા આપી રહ્યું છે। નમસ્તે, તે મારું નામ પ્રકાશ છે। હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું। અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ, તે તમે બનાવી આવશો? નમસ્તે। નમસ્તે। અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે। અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે। 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણો સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે। અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે। મુખ્ય હેતુ આપણો એ છે કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય। વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે। સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે। સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું। એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે। વોકેશનલ સેન્ટરની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। દિવાળી આવશે એટલે કોડિયાઓ બનાવવામાં આવશે, ફાઇલો બનાવે છે, અગરબત્તી બનાવે છે। આપણે સૌ સાથે મળી સમાજના લોકો જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર આટલું સરસ પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ સહયોગી બનીએ। આ બાળકોએ બનાવેલી વસ્તુઓમાં થોડીક કદાચ ક્ષતિઓ રહી ગઈ છે, પૂર્ણ કદાચ એ લોકો બહાર મળે એવું નહીં મળતું હોય, પણ છતાં એ બાળકોનો પ્રેમ છે એવું સમજી આ વસ્તુઓનો સ્વીકાર કરીએ, એને ખરીદીને આપણે લઈએ અને લોકોને જાગૃત કરીએ અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીએ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।